અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ માપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામા જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે. ઓ જય જય. તત્વ વિચારણામાં પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569, પૃષ્ઠ સંખ્યા 451. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. સર્વ પદાર્થ એટલે અહીંયા મુખ્ય રૂપથી જીવાદી પદાર્થોનો સંબંધમાં વાત કરી છે કે 9 પ્રકારના પદાર્થ છે કીધા છે. 7 તત્વ, 9 પદાર્થ, ષટદ્રવ્ય, પંચાસ્તિકાય, આ બધા અલગ અલગ પ્રકારથી કીધા છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પાપ અને પુણ્ય, આમ 7 પ્રકારના પદાર્થ કીધા છે. તો આ બધા જાણવાનો હેતુ એ એક આત્મજ્ઞાન કરવું એ છે. આત્મજ્ઞાન એટલે વૃત્તિનું આત્મા તરફ વળવું. વૃત્તિ જે બાહ્ય પદાર્થનો સંવેદન કરે છે, અનુભવન કરે છે, એ વૃત્તિ આત્માનું સંવેદન કરે, આત્માભિમુખ થાય, આત્માનો જ અનુભવ કરે, એનું નામ આત્મજ્ઞાન કહેવાય છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને જ્ઞાનનો સ્વાભાવિક વિશેષતા છે સ્વ પર પ્રકાશકપણું. સ્વ અને પર બંનેને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. તો આત્મજ્ઞાન કરવું એટલે આત્માને જાણવું. અને જ્ઞાનનો તો સ્વભાવ જ એવો છે કે પરને પણ જાણવું અને સ્વને પણ જાણવું. તો આત્મજ્ઞાનમાં આત્માને જાણવાનો શું અર્થ છે?
એ સમજવાનું છે. છદ્મસ્તનો ઉપયોગ અને સર્વજ્ઞનો ઉપયોગ એ બંનેમાં ઘણો તફાવત છે. છદ્મસ્થનો ઉપયોગ એક સમયમાં સ્વ અને પર બંનેને વિષય કરે. સ્વને સ્વરૂપે જેમ છે એમ જાણે, પરને પર રૂપે જેમ છે એમ જાણે. પણ છદ્મસ્ત સંસારી જીવનો ઉપયોગ એક સમયમાં એકને વિષય કરે. કાં તો સ્વને જાણે, કાં તો પરને જાણે. હવે જ્યારે સ્વ પ્રકાશિત કરે ત્યારે પરનું પ્રકાશન ન થાય, ને પરનું પ્રકાશન થાય ત્યારે સ્વનું પ્રકાશન ન થાય. હવે સ્વનું પ્રકાશન શું છે અને પરનું પ્રકાશન શું છે એ સમજવાનું. પર પ્રકાશન એટલે પરને જાણવાનું કામ મટી નથી જતું. પરને જાણવાનું કામ તો રહેશે જ, કેમ કે એનો સ્વભાવ છે. પણ પરને જાણીને તેના પ્રત્યે વૃત્તિનો ઝુકાવ, એનું નામ પર પ્રકાશક, પર સંવેદન છે. એમાં કોઈ પણ પ્રકારનું વિશેષપણું, ઇષ્ટ અનિષ્ટપણું, રાગ દ્વેષપણું એ કરવો તો એ તે તરફ ઝુકાયેલો છે. જાણવાનું કામ કે જ્ઞાન બહારના પદાર્થમાં જઈને જાણતું નથી. મારે કિશોર દાદાને જાણવા છે, છેક પાછળ બેઠા છે, તો એમને જાણવા માટે મારે જ્ઞાનને ત્યાં નહીં લઈ જવું નથી પડતું. અહીંયા બેઠા બેઠા જ મારા જ્ઞાનમાં આવે છે. એનો અર્થ એમ નહીં કે મારો ઉપયોગ ત્યાં ગયો. ઉપયોગ તો ઉપયોગની જગ્યા જ છે, પણ એ ઉપયોગમાં જ્યારે એમનો પ્રકાશપણો થયો, એટલે એમની આકૃતિનો, એમના આકારનો પ્રકાશપણો થયો, તો મારે જ્ઞાનના અંદર મને એ આકાર રૂપે, રંગરૂપ રૂપે આવ્યા. એનાથી મને એમ લાગ્યું કે આ કિશોર દાદા છે અને અહીંયાના રહેવાવાળા છે, એમની આટલી ઉંમર છે, આટલું આ છે, એટલું એમના સંબંધી જે અને ઘણા સારા છે અથવા કે સારા નથી, જે હશે એ જે પણ પ્રકારની આ વિશિષ્ટ પ્રકારની સ્ફૂર્ણા થઈ, તો વિકલ્પોમાં બહિર્મુક્તા આવી. આનું નામ પરનો અનુભવ થવો છે. તો ઉપયોગમાં શું અનુભૂતિ થશે? ઉપયોગ તો ખાલી પરને જાણે છે, અનુભૂતિ હંમેશા સ્વની થાય, સંવેદન. એમાં જે એમના પ્રત્યે જે આપણો જે અભિમત છે, એનાથી આપણામાં એમ થાય કે આ વ્યક્તિ યા તો સારો છે અથવા સારો નથી. એનાથી આપણે પોતાની જાતને જોડીએ છીએ અને એનાથી આપણને યા તો એ હિતકારી લાગે અથવા અહિતકારી લાગે, અને એનાથી આપણને યા તો રાગ ઉત્પન્ન થાય અથવા દ્વેષ ઉત્પન્ન થાય છે. અને એ રાગ અથવા દ્વેષથી ઉત્પન્ન થતી આત્માનો ક્ષોભપણો, આકુળ વ્યાકુળપણો એ આપણે અંદર થાય છે ને એની અનુભૂતિ, વિષમતાની એક અનુભૂતિ આત્મા કરે છે. આનું નામ છે પર પ્રકાશકપણો. આનું નામ શું છે? પર પ્રકાશકપણો. પરને પોતાના પરના નિમિત્તથી ઉત્પન્ન થતા પોતાના રાગ દ્વેષને અનુભવ કરવું એ પર પ્રકાશકપણું છે આત્માનું. અને સ્વપ્રકાશકપણું કે પરને જાણી અને એના તરફ વૃત્તિને જવા ન દેવી, એનો કોઈ પણ ઇફેક્ટ આ આત્મા ઉપર ન થાય. કિશોર દાદા છે, બસ. એ ન સારા છે ને ખોટા છે ને કંઈ નથી, એ બધું સાપેક્ષ છે. કેમ કે સારા ઇન્સાન છે તો એ કઈ સાપેક્ષ છે? મનુષ્ય પર્યાયની સાથે. પુરુષ છે, કઈ અપેક્ષા છે? મનુષ્ય પર્યાય. આ બધું સાપેક્ષ છે, પણ એ છે એ નિરપેક્ષ છે.
એટલે જ્ઞાનીનું જ્ઞાન, આત્મજ્ઞાન શું કરે કે પદાર્થને જાણે, પણ એ પદાર્થને પદાર્થ રૂપે માત્ર જાણી લે, એને આગળ ન વધારે. એમના ક્ષયોક્ષમમાં જેટલું જ્ઞાનમાં આવે છે ને, સહજ ઓટોમેટિક એટલું જાણે, પણ એનાથી પોતાના સ્વભાવને વિકલ્પાકાર ન કરે. બસ ત્યાં જાણીને છોડી દેવાનું. એવા પ્રકારથી એમ કરવાથી વૃત્તિ છે ને સ્વ તરફ જ વળેલી રહે, રાગદ્વેષની ઉત્પત્તિ થાય નહીં. એટલે હંમેશા પોતાની સત્તાનો જ અભિગમ એને થતો રહે છે. એટલે હું છું ને અનુભૂતિ એને નિરંતર વર્ત્યા કરે છે. કેમ કે ધ્યાન પૂરું ત્યાં જ છે. આ છે અને હું છું. આનું નામ આત્મજ્ઞાન કહેવાય છે. શું કહેવાય છે? પરના વિકલ્પ જે જ્ઞાનમાં નથી આવતા, પર પ્રત્યે જે જ્ઞાનમાં રાગદ્વેષપણો નથી, પરથી પ્રભાવિતપણો નથી, એ જ્ઞાન આત્મજ્ઞાન કહેવાય છે. પરને જાણવું નહીં એમ એનો અર્થ નથી. તો પોતાને જીવ તરફ જીવ એમ જાણ્યો, તો એ જાણવાથી શું થયું? જ્ઞાન જીવત્વ તરફ વળ્યું. ઉપયોગ ક્યાં વળ્યો? આપણો જે જીવત્વ ભાવ છે, આપણો ચૈતન્ય ભાવ છે, તે તરફ વળ્યો. જીવત્વ એનું નામ જીવ છે, જે જીવે છે, ચેતનારૂપ. જ્યારે આપણે એમ જાણો કે અજીવ, તો અજીવને જાણીને ઉપયોગ ક્યાં રહ્યો? એ છોડવા યોગ્ય છે. એટલે ઉપયોગ ત્યાંથી ઉદાસીન કર્યો. આશ્રવ જાણ્યો, જાણીને શું કર્યું? ઉપયોગને ત્યાંથી ઉદાસીન કર્યો, જવા ન દીધો. બંધ તત્વને જાણ્યું અને જાણીને શું કર્યું? ઉપયોગને ત્યાં જવા ન દીધો, સ્વ તરફ જ રાખ્યો. સંવર, નિર્જરા, મોક્ષ, આ બધામાં ઉપયોગને સ્વ તરફ જ રાખતા 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 આ બધી વસ્તુઓ ઓટોમેટિક થતી જાય છે. એટલે કીધું કે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ એકમાત્ર આત્મજ્ઞાન કરવું. એમાં ફસવાનું નથી કે આટલા પ્રકારનો આશ્રવ છે ને આ છે, એ બધું જાણવાનું છે. પણ જાણીને કરવાનું શું છે? વૃત્તિને તે તરફથી ઉદાસીન કરે. આ જ્ઞાનનું પાચન કહેવાય છે. શું કહેવાય છે? પાચન કહેવાય છે. જો જ્ઞાનને પચાવતા ન આવડે ને તો શાસ્ત્ર ભણવા નહીં તો શાસ્ત્ર ભણીને વધારે જેમ જેમ શીખે તેમ તેમ એનો ઉપયોગ બહિર્મુખાકાર થાય અને હજી પછી નવું નવું શીખવાની ભૂખ વધે એને. અને પછી ઘણું બધું જ્ઞાન થઈ જાય તો હવે આટલું બધું જ્ઞાન આપણા પાસે છે તો શું કરવાનું? હવે બધાને થોડું થોડું આપવાનું. એમ એને પાચન ન થાય ને એટલે પછી એવી રીતે કરે, બધાને આપવા માંડે જ્ઞાન. અને બીજા લેવાવાળા તો હંમેશા તૈયાર હોય જ છે. લેવાવાળાની તો કમી આપણે છે જ નહીં. તો આખા જીવનમાં છે ને એ જ્ઞાનનું જે ફળ આવવું જોઈએ એ ફળ આવે નહીં. અને વાસ્તવિક જે મુમુક્ષુતા પૂર્વક જે જ્ઞાનનો અભ્યાસ છે એ જ્ઞાનમાં જેમ જેમ એનું જ્ઞાન વધતું જાય છે, સમજણ વધતી જાય છે, તેમ તેમ એ અંતર્મુખ થતું જાય છે. બહારની ક્રિયાઓ ઓછી થતી જાય છે, પ્રવૃત્તિઓ બધી ઓછી થતી જાય છે. અને ધીમે 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 સમજાતે આ આત્મજ્ઞાનનું ફળ છે કે આનો જે અભ્યાસ છે આગમનો અથવા કોઈ પણ અભ્યાસ, એ અભ્યાસ સમ્યક છે. એમ ક્યારે ખબર પડે કે ધીમે ધીમે નિવૃત્તિ તરફ તે વધતો જાય છે. કે જીવનમાં જે અનાવશ્યક છે, હવે પછી એ પ્રયત્ન વિચારે કે ભાઈ મારા સ્વરૂપનું સંવેદન કરવું, સ્વસત્તાનું સંવેદન કરવું, આ જગતનું સર્વોત્કૃષ્ટ કાર્ય છે. આપણા સાહેબજીના કેલેન્ડરમાં લખ્યું છે. હવે એટલું કરવા માટે મારે જીવનમાં શું શું આવશ્યક વસ્તુઓ છે? હવે જીવ આમ વિચારે
કે મારે સ્વસત્તાનું સંવેદન કરવું છે, આ સર્વોત્કૃષ્ટ કાર્ય છે, આ જ્ઞાનીનું વચન છે. આના ઉપર જેને વિશ્વાસ થઈ ગયો કે આ વાત એકદમ સાચી છે, તો હવે એના માટે કઈ કઈ વસ્તુઓની જરૂર છે, કેટલા પરદ્રવ્યોની જરૂર છે અને કેટલી શું જરૂરત છે, એ આવશ્યકતા. એટલે એને જે આવશ્યકતા છે એટલો જ પોતા પાસે રાખે અને બધાથી નિવૃત્ત થઈ. બોલો, એટલા આમાં કઈ વસ્તુની જરૂરત છે? પોતાનો સ્વસત્તાનું સંવેદન કરવામાં કેટલી કેટલી વસ્તુઓ જોઈએ આપણે? આપણો ઉપયોગ સિવાય બીજી કોઈ વસ્તુની જરૂરત નથી. પ્રબુદ્ધ ઉપયોગ, આત્મવિચારરૂપ ઉપયોગ, એ ઉપયોગ જોઈએ આપણે, વિશુદ્ધ બુદ્ધિ એની જરૂર છે. એના માટે દેવશાસ્ત્ર ગુરુના શરણની આવશ્યકતા છે. બાકી 10 પ્રકારના પ્રાણ છે, એ પ્રાણ વગર વિચાર કેવી રીતે હોય? શરીર, ઇન્દ્રિયો, મન આ બધું જોડાયેલું છે. એટલે શરીરને ટકાવવા માટે પછી જે જે વસ્તુઓની જરૂર છે, 10 પ્રકારના પ્રાણને એટલી વસ્તુઓ રાખે છે અને પછી બધી વસ્તુઓથી ઉદાસીન થઈ જાય છે. કેમ કે આવશ્યકતાથી વધારે જે આપણે પાસે હશે તો આપણી વૃત્તિ ત્યાં જશે અને આત્મા તરફ વૃત્તિ પછી રહે નહીં. એટલે એમ કરતાં 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 આ આત્મજ્ઞાન, આત્મસમાધિનો અભ્યાસ કરતાં કરતાં જીવ નિસંગ થઈ જાય છે ધીમે ધીમે. કેમ કે વધારે વધારે રસ પડવા લાગે છે. એટલે પછી તો પરિવારવાળાની જરૂરત ન પડે, પછી તો કોઈની જરૂરત પડે નહીં. અને ધીમે 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 એક અલગ શ્રેણીમાં પછી તો સંપૂર્ણ સ્વાધીન થઈ જાય છે. એને કેવળ જ્ઞાન કહેવાય છે. તો આ જાણવાનું હેતુ જ્ઞાનસ્ય ફલમ વિરતિ, અને વિરતિપૂર્વકનો જે તત્વાભ્યાસ છે એનાથી આત્મજ્ઞાન. અને જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. આ બધાને આપણે જાણ્યા છતાં આત્મજ્ઞાન બરાબર તથારૂપ થતું નથી. તો આપણા આત્માને એકવાર વિચારણામાં મૂકવો કે શું ઘટે છે, શું બાકી રહી જાય છે. એ જે બાકી રહી જાય છે ને એના ઉપર જ આખું ધ્યાન આપવું જોઈએ. ઉપયોગને સ્વનો નિરાબાદ જે સ્વ છે તે તરફ વળવામાં કઈ કઈ વસ્તુઓ અંતરાયરૂપ છે એ આપણને ખ્યાલ આવી જશે કે મારો ઉપયોગ અહીંયા અટવાય છે. બધા કંઈક ને કંઈક આ પંચમકાળના જીવો છે, કંઈક ને કંઈક અટકાયા છે ને અટવાયા છે ને લટકાયા છે. ક્યાં આપણે લટકીએ છીએ, ક્યાં અટકીએ છીએ અને ક્યાં અટવાઈ ગયા છીએ, ને એના કારણથી ભટકાવ છે. એટલે બીજા તરફ ધ્યાન નથી, આપણો ઉપયોગ ક્યાં જાય છે એના તરફ ધ્યાન આપવાનું છે. અને આપણો ઉપયોગ ત્યાં જ જાય જ્યાં આપણને રુચિ હોય છે. એટલે પહેલાં ખોજ કરવાની કે આપણી રુચિ ક્યાં છે, કઈમાં પડી છે, અને એનાથી રુચિ હટાવી અને વારંવાર પ્રયત્નપૂર્વક સહજ ચૈતન્ય તરફ રુચિને વાળવી, અથવા તો સત્પુરુષોના તરફ રુચિને વાળવી. સહજ ચૈતન્ય ઉપર વળવી જરા થોડું અઘરું છે, એટલે મહાત્મા પુરુષો પ્રત્યે વાળવી સેવા શુશ્રુષામાં, તો ધીમે ધીમે સહજ ચૈતન્ય તરફ રુચિ તે વળે છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
હવે આત્મજ્ઞાન અને સમાધિને જુદા જુદા કર્યા. આત્મજ્ઞાન એટલે તો પદાર્થ જે સ્વરૂપે છે તે સ્વરૂપે જાણો અને ઉપયોગને મધ્યસ્થ રાખો. સમાધિમાં હવે સમાધિ જે છે એ ચારિત્ર ગુણનું પરિણમન છે. આત્મજ્ઞાન છે તે જ્ઞાન ગુણનું પરિણમન છે. જ્ઞાનમાં ક્લેરિટી હોવી, જ્ઞાનમાં સંશય, વિમોહ અને વિભ્રમ આ 3 દોષ જતા રહેવા. મિથ્યાત્વ જ્યારે જાય છે જીવનો તો જ્ઞાનમાંથી આ 3 દોષ જતા રહે છે ને પદાર્થ જેમ છે તેમ ભાષિત થાય અને સ્વને સ્વરૂપે જાણે, પરને પરરૂપે જાણે. આટલો કામ જ્ઞાનનો છે. આ આત્મજ્ઞાન કહેવાય છે. હવે અંદર જે વિકલ્પ છે એ મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે અને સમાધિ માટે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણીને તરત સમાધિ નથી થતી. હવે સમાધિની પ્રાપ્તિ કરવી હોય તો આખું ધ્યાન જે છે જીવનો એને પોતાના વિકલ્પ ઉપર હોય છે કે મારી આત્મામાં વિકલ્પ પેદા થાય છે. અને વિકલ્પ શા માટે પેદા થાય છે કે જ્યાં સુધી કષાયનો અંશ છે ત્યાં સુધી વિકલ્પ રહેશે. એટલે હવે આખું ધ્યાન એનો કષાયની નિવૃત્તિ ઉપર રહેશે. આ ચારિત્રને મારવાનો એટલે ચારિત્ર મોહને મારવાનો ઉપાય છે. નિર્વિકલ્પ સમા એટલે પછી ધીમે ધીમે પરિગ્રહને ઓછું કરે છે. કેમ? પરિગ્રહથી કષાય જાગે છે. ક્રોધ, માન, માયા, લોભ છે એ પરિગ્રહને આધીન છે. જેટલો જેટલો પરિગ્રહ ઓછો એટલો એટલો ક્રોધ, માન, માયા, લોભ ઓછો. જેટલો જેટલો પરિગ્રહ વધારે એટલો એટલો ક્રોધ, માન, માયા, લોભ વધારે. એટલે હવે વિકલ્પ રહિત થવા માટે શું કરે છે કે જીવનમાં જે જે અનાવશ્યક છે અત્યારે પહેલાં કીધું એ બધું કાઢે છે. નહીં તો યથાર્થ જ્ઞાન થયા પછી પણ સમાધિ ન થાય. સમાધિ કરવા માટે આ વસ્તુ જરૂરી છે ને એટલે વર્ષો સુધી જીવ અવિરત ગુણસ્થાનમાં રહે. વર્ષો સુધી, કેટલા વર્ષો સુધી રહે? કરોડો અબજો વર્ષો સુધી રહે. સમાધિની પ્રાપ્તિ ન થાય. ગુણશ્રેણી નિર્જરા છે એ ગુણશ્રેણી નિર્જરા એ પંચમ ગુણસ્થાનથી ચાલુ થાય. ચોથા ગુણસ્થાનમાં જીવ અબજો અબજો વર્ષો સુધી રહે તો ગુણશ્રેણી નિર્જરા ન થાય ને. અને જેવો પંચમ ગુણસ્થાનમાં આવે એને ગુણશ્રેણી નિર્જરા 24 કલાક ચાલે છે. ચારિત્રનો માર્ગ અંગીકાર કરે છે હવે એને. એટલે એનું નામ છે દેશ ચારિત્ર. એટલે ચોથા ગુણસ્થાનનું નામ અવિરત છે. જ્ઞાન છે પણ વીરતી નથી. હજી રતિભાવ છે. ખબર છે કે આ બધું યોગ્ય જ નથી વગેરે, પણ સાહસ નથી એટલો. અને એના કારણથી પેલો કર્મ હળવા થાય પણ કર્મની નિર્જરા ન થાય. હળવા બંધાય, હળવા સત્તામાં પણ હળવા થઈ જાય, એ બધું થાય પણ એની નિર્જરા નથી કરી શકતો. અને જેવો તે પંચમ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે અને જ્યારે છઠ્ઠા સાતમામાં તો પછી તો સદાકાળ નિર્જરા હોય છે. કેમ કે ત્યાં કષાય ચોકડી જે છે, કેમ કે અપ્રત્યાખ્યાનાવરણ કષાય, પ્રત્યાખ્યાનાવરણ કષાય, સંજ્વલન કષાય, આ બધી ચારિત્ર મોહમાં ગર્ભિત છે. આનાથી ચારિત્રનો અંશ છે એ ધીમે 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 પ્રગટ થાય છે. એટલે આ બધી કષાયોને મારવા માટે નિરંતર ઉપયોગને, ઇન્દ્રિય અને મનને નિરોધ કરીને અંતર્મુખ કરવાથી
અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ સંજ્વલન કષાય ધીમે ધીમે જાય છે. એટલે મુખ્ય રૂપથી જ્ઞાન ધ્યાનનો અભ્યાસ સંયમપૂર્વક વ્રતાદિ ગ્રહણ પૂર્વક આ બધો જો અભ્યાસ થાય તો વિશેષ એને નિર્જરાનો હેતુ થાય છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ કીધું, ચોથું અવિરત છે. એટલે બુદ્ધિથી તો બોલી ગયા સમજ્યા કે જે કંઈ, પણ એનું સ્વરૂપ સમજવું થોડું અઘરું છે જો આ બધું પ્રકાશ પાડો તો. કારણ કે એને સમ્યક જ્ઞાન થયું છે અને એનો સ્વભાવ જ છે, સ્વરૂપ જ એવું છે કે સમ્યક જ્ઞાનથી વિરતિ આવશે. છતાંય ગુણસ્થાને જીવને અવિરત કીધો કે અવિરત હોય છે, તો એ બેનું કેવી રીતે જરાક સમજવું, સમાધાન કરવું? જો એક શ્રદ્ધા અપેક્ષા વિરતિ હોય છે ને એક ચારિત્ર અપેક્ષા વિરતિ હોય છે. શ્રદ્ધા અપેક્ષા વિરતિનું નામ એવું છે કે આ કરવા જેવું નથી, પણ એને મીઠાશ મટતી નથી. કોઈક વસ્તુ છે, કોઈક આપણને ટેવ પડી ગયું ને, ટેવ આદત પડી ગઈ ને હવે ડૉક્ટર એમ કહે કે ભાઈ તમારે આ વસ્તુ સેવન નહીં કરવાની, તો પેલાને થાય કે ના બરાબર છે, ડૉક્ટર સાહેબ કહે છે એકદમ બરાબર છે, આ વસ્તુથી જ મને પ્રોબ્લેમ છે, આનાથી જ મારી બીમારી વધી રહી છે, બીજાથી વધતી નથી અને મારે આને છોડી દેવી જોઈએ. પણ ઘણા વર્ષોનો અભ્યાસ પહેલાં કર્યો છે, એના કારણથી અત્યારે એના પ્રત્યે એટલે એવી મીઠાશ વર્તે છે કે એને એકદમ ત્યાગ નથી કરી શકતા. એના પ્રત્યેનો એના વગર રહી ન શકે. તો આ ઘર ગૃહસ્થી કુટુંબ સ્ત્રી પુત્ર ઇત્યાદિ વગર રહી શકાતું નથી. જો રહી શકાય તરત ત્યાગ કરે, પણ આ બધા મારા માટે અંતરાયરૂપ છે એમ બરાબર છે. એટલે મંદ પરિણામથી એ બધી કષાયને ભોગવે છે, વેદન કરે છે, પણ મંદ પરિણામથી છે. પણ જ્યાં સુધી તમારો એ કષાય છે ત્યાં સુધી તમને આત્માનો જે સંપૂર્ણ લાભ થવો જોઈએ એ લાભ તો મળે નહીં. કેમ કે જ્યાં સુધી એના વિકલ્પ છે, વિકલ્પ વાસના હોય તો જ પેદા થાય. વાસના વગર વિકલ્પ હોય નહીં. અંદર જે આપણે જેટલા વિકલ્પો છે ને એ વિકલ્પો સમજી લેવા કે ક્યાંથી આવે છે, અંદર એ ઈચ્છા પડી છે એટલે ઉપયોગમાં આવે છે. જેની ઈચ્છા નથી, જેની રુચિ નથી, એનો ક્યારે વિકલ્પ આવે જ નહીં આપણને જરાય. તો અંદર હજી પડેલી છે ઈચ્છાઓ અબુદ્ધિપૂર્વકની. પણ શ્રદ્ધા અપેક્ષા અનિચ્છક છે. ઈચ્છાની કોઈ ઈચ્છા, આજે મને ઈચ્છા થઈ રહી છે ને એની પણ મને કોઈ ઈચ્છા નથી. તો આ ચોથે પાંચમા ગુણસ્થાને આવું બધું હોય છે. પછી છઠ્ઠા ગુણસ્થાનથી ન હોય. તો 6 પદના પત્રમાં કીધું છેલ્લે શ્રદ્ધા અપેક્ષા એક જ્ઞાન થયું છે, અને આપે હમણાં ભેદ પાડ્યો કે એક શ્રદ્ધા અપેક્ષા વિરતિ છે, એક ચારિત્ર અપેક્ષાએ. તો જ્યારે શ્રદ્ધા અપેક્ષા એક જ્ઞાન થયું તો જ્ઞાન પોતે તો સ્વભાવથી શુદ્ધ જ છે. તો શ્રદ્ધા અપેક્ષા જ્ઞાન થયું તો ત્યાં ચારિત્ર ગુણનું શું કાર્ય થશે, કે એ સંબંધ કેવી રીતનો હશે? જો શ્રદ્ધા અપેક્ષા કેવળ જ્ઞાન એટલે કે એમને કેવળ જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા થઈ કે હું કેવળ જ્ઞાન સ્વરૂપી છું, એવી શ્રદ્ધા થઈ ગઈ. એ અપેક્ષા છે. અત્યારે પેલો લોકાલોક પ્રકાશક કેવળ જ્ઞાન પ્રગટ નથી થયો, પણ શ્રદ્ધા થઈ ગઈ કે જ્ઞાનના સ્વરૂપની શ્રદ્ધા થઈ ગઈ. આનું નામ જ્ઞાન સ્વભાવ છે ને એની પૂર્ણાહુતિ કેવળ જ્ઞાનમાં જાઓ. માત્ર નિશેષ જ્ઞાન જ રહી જશે, એક પણ કશાય અંશ ન રહેશે. એવું જે જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, તે રૂપ હું છું, એમ આંશિક શુદ્ધિ થતાં પૂર્ણ શુદ્ધિની શ્રદ્ધા થઈ. એના નામ શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન છે. ગુણસ્થાન અનુસાર બધું સમજવું જોઈએ. બાકી તો આ બધું ગુણસ્થાનોને અતિક્રમણ કરવાનો પ્રયત્ન કરવો, કે
ગુણસ્થાનનું નામ લઈને પોતાની જાતનો બચાવ ન કરો ક્યારે. ભાવ એટલા આપણે ઉજ્જવળ હોવા જોઈએ ને કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટની જ પ્રાથમિકતા રાખવી. મારે નીચી જગ્યાએ રહીને ઉપર નથી જવાનું. મારે સૌથી ઉત્તમમાં ઉત્તમ જગ્યાએ જ મારે જવું છે. પહેલાંથી જ વ્યક્તિ એમ વિચાર કરે, અચ્છા ગ્રહસ્થમાં આટલો પ્રાપ્ત થાય છે તો મારે ગ્રહસ્થમાં રહીને જ આટલો પ્રાપ્ત કરવો છે. એવા વ્યક્તિને ન થાય, કેમ કે એને ગ્રહસ્થીની છે ને રુચિ પડી ગઈ છે. પણ આત્મજ્ઞાન આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો હોય તો એના એ જીવની એટલી બધી તૈયારી હોય છે કે આખો 3 લોકનો ત્યાગ કરવો પડે. આઈ એમ રેડી, હું તૈયાર છું. એના માટે જે કરવું પડે હું તૈયાર છું. એના માટે ઘરમાં રહેવું પડે તો ઘરમાં રહું, જંગલમાં રહેવું પડે જંગલમાં રહું, દીક્ષા લેવી પડે દીક્ષા લઉં, દીક્ષા ન લેવી પડે તો ન લઉં, પણ મારે આ કરવાનું છે. એ તૈયારી છે એક પ્રકાર. એકલા રહેવું પડે તો એકલા રહું, સમૂહમાં રહેવું પડે સમૂહમાં રહું, ગુરુના ચરણોમાં રહેવું પડે તો એમના ચરણોમાં રહું. જે કરવું પડે એ હું કરું. આ તૈયારી છે એની. ને ત્યારે આવા પ્રકારનો વૈરાગ આદિ પ્રાપ્ત થાય છે. ગ્રંથિ નીકળવું કોઈ સહેલી વસ્તુ આ તો ન ચાલે. એટલે જ્ઞાની પુરુષો જે થયા એમને પૂછ્યું કે એમને અંદરની ભાવનાઓ પૂછ્યું. પણ હવે ન ચાલે તો પછી ઠીક છે, હવે નથી કરી શકતા એટલે આમાં એક સંતુષ્ટિ છે. ભાવના તો ઊંચી હોવી. અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જ્યાં હો, તે સર્વ આગમધર ભલે પણ જાણતો નહીં. અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ. જો કુનકુન સ્વામી અણુ માત્ર પણ રાગ. હવે રાગ તો કયા ગુણસ્થાને સહેજ સુધી 10મા સુધી, પણ અહીંયા તો એમ કે છે કે અણુ માત્ર પર રાગાદિનો સદભાવ હોય તો આખા આગમ જાણે તો પણ એ આત્માને જાણતો. એટલે કૃપાળુદેવનું પેલું હું વચન બોલું છું ને વારંવાર, જ્ઞાનીઓના અંદરમાંથી આવી વસ્તુઓ નીકળે છે કે 7મી તમતમ પ્રભાનો વેદના માન્ય છે, પણ જગતની મોહની માન્ય નથી. કેટલો વૈરાગ હશે આ બધું. અને જો જગત આપણને બુદ્ધિપૂર્વક જ રૂચતું હોય તો પછી તો મુમુક્ષુતા ઉપર જ આપણે પ્રશ્ન ચિહ્ન છે ને કે આપણને સ્થૂલ રૂપથી જ જગત રૂચે તો પછી તો પ્રશ્નવાચક ચિહ્ન છે. એટલો બધો વૈરાગની જરૂર છે આ માર્ગ. ખૂબ જ વિષયો વિષ જેવા લાગે. હવે ઝેર આપણે કોણ પીતા? જ્યારે કોઈ પણ જીવ જ્ઞાન પ્રાપ્ત કરે ને તો એની આવી જ દશા હોય. એટલો ઝળહળતો વૈરાગ હોય. હા, જ્ઞાન પ્રાપ્તિ પછી કદાચ ઓછો પડે, ઘણીવાર ઓછો પડી જાય. જો એ પરિવેશમાં રહે ઓછો, પછી એક સામાન્ય પ્રકારથી હોય. જો કે ઊંચું જવાનો જ પ્રયત્ન કરે પણ ન જઈ શકે તો પછી એક સામાન્ય જીવનમાં સંતુષ્ટ લોકોને એમ લાગે. પણ આ વસ્તુ સમજવા જેવી છે. એટલો જબરદસ્ત વૈરાગ હોવો જોઈએ આપણને. આપણે પાસે આવીને છે ને 10 કરોડ રૂપિયાનો ચેક મૂકી જાય કોઈ, આપણને છે ને એને આમ જોવાની ઈચ્છા ન થાય. આપણને કોઈ સુવર્ણના મહલમાં કોઈ આ તમારું છે હવે તમે રાખે, આપણને એના તરફ જરાય સ્ફૂર્ણ ન થાય. આપણને કોઈ એમ કહે તમારા આજ દેશના પ્રધાનમંત્રી બનાવીએ છીએ, ચલો, આપણને એના પ્રત્યે જરાય સ્ફૂર્ણ ન થાય. ચલો તમને ઇન્દ્ર મહારાજ બનાવીએ, જરાય મીઠાશ ન વર્તે તો સમજવું કે આ જીવ હવે આત્માની આત્મજ્ઞાન પ્રાપ્તિનો અધિકારી છે. એના પહેલાં એનો કોઈ અધિકાર.
એટલો વૈરાગની જરૂર છે. અનાદિની ગ્રંથિ તોડવી કોઈ સામાન્ય વસ્તુ નથી. જેટલો સાતમા ગુણસ્થાનમાં જવામાં પ્રયત્ન કરવો પડે ને એનાથી વધારે પ્રયત્ન અહીંયા, કેમ કે આ સૌથી પહેલો રોડો છે, પર્વત કઠોર ચટ્ટાન છે આ મોહ ગ્રંથિ. એના પછી તો જ્ઞાન બળ છે, એટલે સહેજે સહેજે મોક્ષ માર્ગ કપાશે. પણ અત્યારે છે ને જ્ઞાન બળ છે જ નહીં, છે જ નહીં ને તો કેટલી તૈયારી જોઈએ બતાવો. આપણે પાસે કોઈ અસ્ત્ર-શસ્ત્ર ન હોય અને કોઈને જીતવા હોય તો કેટલી તૈયારી જોઈએ આપણે. એટલે બધા પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર બનાવીને રાખીએ, શું ખબર કયાથી શું કામ થાય છે. એટલે તપ, ત્યાગ, વૈરાગ, તત્વજ્ઞાન, ક્ષમા, વિનય, સરળતા જે જોઈએ આપણે પાસે તૈયાર છે. શું ખબર કોઈ ક્યાં કામ આવશે. અને પછી જ્ઞાન થઈ જાય એના પછી કોઈ જરૂર નથી. પછી જ્ઞાન જ તમને મોક્ષ સુધી પહોંચાડશે. એના અંદરથી એ જ્ઞાન છે ને એક બ્રહ્મશીર અસ્ત્ર જેવું છે. એક બ્રહ્મશીર નામનું અસ્ત્ર, સૌથી મોટું બ્રહ્માસ્ત્ર કરતા. એની વિશેષતા એ છે કે એમાંથી બધા અસ્ત્ર-શસ્ત્ર નીકળે. એમાંથી જુદા જુદા જાતના તીર નીકળે, એમાંથી જ ગદા નીકળે, એમાંથી તલવાર નીકળે, એમાંથી ભાલો નીકળે, બધું એમાંથી નીકળે. એમ એકવાર જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય તો એમાંથી બધું નીકળશે. પણ એના પહેલાં તો આપણને બધું બુદ્ધિપૂર્વક ભેગું કરવું પડે, આપણે ઘરે બનાવવા પડે. એમાં ખૂબ મહેનત કરવી પડે, ગુણોને કેળવવા પડે છે. ખૂબ જ મહેનતની આવશ્યકતા છે. આ મનુષ્ય ભાવમાં થાય છે, એટલે એનો અભિપ્રાય બતાવે છે. જેટલે પૂછના उन्होंने पूछा गुण श्रेणी निर्जरा का क्या अर्थ होता. गुण श्रेणी निर्जरा का अर्थ होता है गुणोत्तर श्रेणी में बढ़ना, 4, 2 से 4, 4 से 16, ऐसा इस प्रकार से पढ़ना. समय समय असंख्यात गुण श्रेणी निर्जरा. गुण मतलब गुण श्रेणी निर्जरा कर्मों का क्षय हो. बाद में विशेष કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. હવે આ એનો સાધન બતાવે છે કે કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય. કોઈ પણ તથારૂપ જોગને પામે. તથારૂપ જોગ એટલે જે એના નિમિત્તો જોઈએ એ તથારૂપ જોગ કહેવાય છે. દરેક કાર્ય થવામાં એનો એક નિમિત્ત કારણ હોય છે. નિમિત્ત પણ 2 પ્રકારના હોય છે, એક અંતરંગ નિમિત્ત અને એક બહિરંગ. તો આત્મજ્ઞાન થવામાં અંતરંગ નિમિત્ત શું છે? बताओ. આત્મજ્ઞાન એટલે હવે અહીંયા સમ્યક દર્શન અપેક્ષા વાત લેવાની, કેમ કે કર્મની અપેક્ષા ત્યાં વાત ચાલશે. શું જવાબ? અંતરંગમાં 7 કર્મો ને 7 પ્રકૃતિ. 7 કર્મો જ્ઞાનાવરણ દર્શનાવરણ નહીં લેવાનું, ખાલી માત્ર મોહની કર્મ. ये 7 પ્રકૃતિ. 7 પ્રકૃતિ મિચ્છામી દુક્કડમ. તો એ જે મિથ્યાત્વ મોહની આદિનો ક્ષયોપશમ ઉપશમ વગેરે એનો અંતરંગ નિમિત્ત છે. બહિરંગ નિમિત્ત શું છે? એ જુદા જુદા ભવોમાં જુદું જુદું. મનુષ્ય ભાવમાં શું નિમિત્ત છે? ગુરુનો ઉપદેશ અથવા જીન પ્રતિમા અથવા શાસ્ત્રનું વાંચન, એમ જુદા જુદા પ્રકારથી છે. તો બહારમાં દેવશાસ્ત્ર ગુરુ અને અંદરમાં દર્શન મોહની આદિ કર્મનો
તથારૂપ જોજો ઉપશમ આદિ, આ બે નિમિત્ત કારણ છે. આ તથારૂપ પછી ઉપાદાનની યોગ્યતા, કે ઉપાદાન પણ તૈયાર હોવું જોઈએ ને. આ બંને કદાચ બહારનું તો હોય, પણ ઉપાદાન ન હોય તો અંદર કર્મોમાં ફેરફાર ન થાય. બહારમાં દેવશાસ્ત્ર ગુરુ હોય પણ ઉપાદાન બરાબર જાગ્રત ન હોય તો પેલી 7 પ્રકૃતિઓમાં કોઈ ફેરફાર ન થાય. એનું મુખ્ય કારણ છે તે એ જીવને ઉપાદાન છે. ઉપાદાન કહો, યોગ્યતા કહો, એક જ વસ્તુ છે. હા, તત સમયને જે સમયની યોગ્યતા છે. અને ભવિતવ્ય અને નીતિ તો કોઈ વસ્તુ હોતી નથી. હોવાનું હોય તો હોય, એનું નામ ભવિતવ્ય. તો અહીંયા કહે છે કે કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય. કોઈ જ્ઞાનીના આશ્રયમાં અથવા જ્ઞાનીના વચનથી જીવને એક ક્ષણ પણ એવો કોઈ વિરાગના ક્ષણ હોય અને એવો કોઈ ઉપશમ કાળ હોય. ઉપશમ કાળ પંડિતજી આવ્યા હતા, એમને સારી રીતે સમજાવ્યું છે કે કોઈ એવો સમય હોય ને કે ત્યાં આપણો પ્રયાસ છે ને એ નષ્ટ થઈ જાય, એક સહજાકાર વૃત્તિ થઈ જાય છે. ક્યારેક ક્યારેક સાધકના જીવનમાં આ દશા અકસ્માત આવે. એને શાસ્ત્રોમાં કહે છે કે પેલી બાળ આવે છે ને એમ બાળની જેમ અચાનક અકસ્માત ક્યારેક આવી દશા પ્રગટ થઈ જાય છે. કોઈ પૂર્વની તૈયારી નહીં, કંઈ એનો સહજ પુરુષાર્થ છે, એ પરમાનન્ટ છે. 24 કલાક, એ 24 કલાકનો જે પુરુષાર્થ છે એમાંથી અકસ્માત ક્યારેક આ એક બાળની જેમ કર્મો બધા ઉપશમિત થઈ જાય. પ્રયત્નપૂર્વક એનું કોઈ પ્રયત્ન નથી અત્યારે, સહજ ક્યારેક ઘણીવાર ગહન ધ્યાન બુદ્ધિપૂર્વક કરીએ છીએ, પણ જેટલો આનંદી બુદ્ધિપૂર્વક ગહન ધ્યાન કરતા હતા એમાં ન આવ્યો અને હવે ધ્યાન ખતમ થઈ જાય તો પછી શાંતિથી જીવ બેઠો છે ને ત્યારે પછી એને વિશિષ્ટ પ્રકારની નિર્મળતા ઉત્પન્ન. પણ આપણે હાથમાં એ નથી. આપણે હાથમાં શું છે કે જે આપણો જે સામાન્ય સ્વભાવ છે એનો બુદ્ધિપૂર્વક પકડી રાખવો અને પછી અકસ્માત નિર્વિકલ્પ સમાધિ આવે છે. એ હંમેશા અકસ્માત હોય છે. એને તમે આમ જાણી જોઈને મારા આ વિકલ્પ નથી લાવવો એમ ન કરી. આપણે વિકલ્પ રહિત જે ચેતન્ય સ્વભાવ છે એને પકડી રાખવાનો. સામાન્ય સહજતાનો અભ્યાસ, એ જે સામાન્યનો અભ્યાસ કરતા 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 વિશેષ અંતર્ભેદ જાગૃતિ થાય છે. એ કર્મો ત્યારે ઉપશમ થાય છે. એ કોઈ આપણે કહીએ નિરાત. આ વસ્તુ એવી છે કે દીકરાના લગ્ન છે તો બે મહિનાથી ખૂબ ધૂમ ધડાકા ચાલતા અને લગ્નમાં મજા તો આવે જ ને, બધા દીકરાના લગ્ન છે એટલે. પછી 2 મહિના પછી બધું પતી ગયું ને દીકરો એને પુત્ર વધુને લઈને ક્યાંક આજકાલ તો સ્વિટ્ઝરલેન્ડ ને બધી જગ્યાએ જતા રહે છે, ઘરે રહેતા જ નથી. અને પેલા મમ્મી પાપા બંને હવે એકલા છે અને ત્યારે જે એમને શાંતિ પડે છે એ તમે રાજેશભાઈને શીતલબેનને પૂછ્યો ત્યારે એમને ફ્રેશ થયેલા છે, એમાંથી નીકળેલા છે એટલે ફ્રેશ. તો આ એક સહજ અવસ્થા છે. હવે ઠીક, આમ જ્ઞાન ધ્યાન આદિ બુદ્ધિપૂર્વક કરીએ અને ક્યારેક કેવી અવસ્થા હોય છે તો વિકલ્પ મટી જાય, ઓટોમેટિક આવે જ નહીં. અને ત્યાં પેલો અંતરકરણ થાય છે, જે બતાવ્યું છે ને અંતરકરણ, કે જે અંદર એક અવકાશ પડી જાય છે. જે નિષેકો ઉદયમાં આવવાના હતા એને સત્તામાં દબાવી દે છે અને ઉપરવાળાને હજી ઉપર મોકલી દે છે અથવા તો જલ્દી ઉદયમાં લઈ આવે છે.
અને ત્યાં અવકાશ થઈ જાય છે, અંતરકરણ એનું નામ છે. અને ત્યાં એક વિશિષ્ટ પ્રકારની નિર્મળતાની ઉત્પત્તિ થાય છે. આનું નામ અંતર્ભેદ જાગૃતિ કહેવાય. આના માટેનો બુદ્ધિપૂર્વક પ્રયાસ છે એ તત્વાભ્યાસ છે. સહજ શાંતિને પકડી રાખો અને ની બુદ્ધિપૂર્વક પકડી રાખો. આપણે આખી બુદ્ધિને ત્યાં જ લગાડવાની છે કે મારે પરિણામમાં કોઈ પણ પ્રકારની ક્યારેય ગડબડ ન હોવી જોઈએ. એના ઉપર ધ્યાન રાખો. મારી શાંતિ ટકાવી રાખો. આખી બુદ્ધિને ત્યાં લગાવો. જરા પણ કશાય આકુળતા, ક્ષોભ એ પેદા ન થવા દો આત્મામાં. આ જ મોક્ષ છે. અને જ્યારે જીવને આની જ ઈચ્છા રહેશે ને, આપણે બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખો. મારે પેલી નિર્વિકલ્પ સમાધિની જરૂરત નથી. મારે તો મારી જે પુરુષાર્થ ગમે છે ને એની મને આવશ્યકતા છે. એટલે બુદ્ધિપૂર્વકનો જે સમત્વ ભાવ છે એ આપણા પુરુષાર્થ આધીન છે. અબુદ્ધિપૂર્વકને એ જ્યારે થવો થાય. આપણે હાથમાં જ નથી કોઈ વસ્તુ. બીમારીને મટાડવી હોય તો આપણે બુદ્ધિપૂર્વક તો શું છે, ચરી પાડવાની હોય ને દવાઈ લેવાની. ડૉક્ટર સાહેબ સામે હોય તો એમની ભાષા આપણે તો બે વસ્તુ આપણે કરવાની છે, દવાઈ લેવાની છે અને એની જે ચરી પાડવાનું એ કરવાનું છે. બાકી એક કર્યા કરો બસ, અને બાકીનું કામ તો બીમારી મટવાનું કામ ઓટોમેટિક થશે. એમ આપણો જે સહજ આત્મ સ્વભાવ છે, સહજ સ્વરૂપ છે, એનો હંમેશા દૃષ્ટિ એના ઉપર. અનાદિકાળથી જીવનો જે આ પારિણામિક સ્વભાવ છે એ ઢંકાયેલો રહ્યો છે. ઔદયિક ભાવ એના ઉપર હાવી છે, પ્રભાવિત છે. ને પુરુષાર્થ જે છે એ પારિણામિક સ્વભાવનો કરવાનો છે. કેમ કે અજ્ઞાન મિથ્યાત્વને લીધે એ પારિણામિક ભાવ ક્યારે આમ પ્રગટ નથી થયો. સહજ ભાવ એને આ કર્મના ઉદયે ઢાંકી રાખ્યો છે. પુરુષાર્થ આ કરો. સરસ એક પુસ્તક પેલા જે સુમત પ્રકાશજી વચ્ચેથી લેતા હતા ને, ભાવ દીપિકા, એ ભાવ દીપિકા પુસ્તકમાં 5 પ્રકારના ભાવો બતાવ્યા છે અને એના 53 ભેદ છે અને વિસ્તારથી એમને વર્ણન કર્યું છે. એમણે દીપચંદજી કાસડીવાલ કર્યું છે. પછી છેલ્લે ઉપસંહાર કર્યો, तो ये सब जान करके हमको करना क्या, अभ्यास क्या करना. ये 5 प्रकार के भाव जान के हमको अभ्यास क्या करना. तो हमने इतनी सरस बात लिखी है कि इन 5 प्रकार के भावों में से पारिणामिक जो अपना स्वभाव है उसका अभ्यास करने. अनादि से वो भाव है, वो कर्मों से के कारण से गौण हो चुका है. कर्म के उदय से वो गौण हो चुका है. उसको अपने उपयोग में उसकी मुख्यता की जाए. આપણે ઔદયિક ભાવોમાં આમ પ્રવાહિત થઈ જઈએ છીએ. એ પ્રવાહમાં તમે ન આવો. તમે હંમેશા એક સહજતાનો અભ્યાસ કરો, એક શાંતપણાનો અભ્યાસ કરો, સમત્વપણાનો અભ્યાસ કરો. પોતાના એક સહજ હોવાપણાનો અભ્યાસ કરો. આ સહજ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ એનું નામ છે કે પરિણામ માત્ર છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેશે. એટલે જ પેલું જે સૂત્ર છે ને, હું છું, આ જે ભાવ છે કે આ જે સાચો હું તત્વ જે છે ને, સમાધિ શતકની આ 16 નંબરની ગાથા છે. એમાં આ જ શબ્દ લીધું છે, હું જ છું. એ જ શબ્દ એમણે લીધું છે આખું, કે જાણ્યું નહીં હું તત્વ, અનાદિથી નિજ રૂપથી. હું અનાદિથી નિજ રૂપથી
ચ્યુત થવું છે. ને ઇન્દ્રિય વિષયોને અનુસરી જાણ્યું નહીં હું તત્વ. એટલે સાચું હું પણ છે ને એને આપણે પકડી લઈએ બરાબર, ને નિરંતર અભ્યાસ કરીએ આપણે, તો ધીમે 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 છે ને આ હું છું ના અભ્યાસથી આના ઉપરથી વાદળા હટશે અને ધીમે ધીમે એમ લાગશે કે હું આપણી જે સત્તા છે ને એ આપણને ખ્યાલ આવવા લાગશે કે યાર વાસ્તવમાં છે ને આ બધું શરીર આદિથી જુદો કોઈ હું એક છે, પણ એ ઉદયથી એનો આપણે છે ને એને પૃષ્ઠભૂમિમાં લઈ ગયા, આપણે ઔદૈહિક ભાવમાં પ્રવાહિત છે. એ હું છે ને એ ક્રોધના સમયમાં પણ છે અને શાંતિના સમયમાં પણ છે. કશાય હોય તો પણ છે અને કશાય ન હોય તો પણ છે. એનો કશાયથી અને કશાય ન હોવાથી કોઈ ફરક પડતો નથી. એને શુભ અને અશુભ બંનેથી કંઈ ફરક પડતો નથી. એવું જે હુંપણું છે એમાં જો હુંપણું થાય તો આ માર્ગ છે ને આખો પકડાય, આ અંતર્ભેદ જાગૃતિ થાય. અને એકવાર પકડાઈ જાય પણ આ અભ્યાસ કરવો પડે છે, સામાન્ય અભ્યાસ કરવો. એના માટે આવશ્યકતાઓ છે વારંવાર સત્સંગ કરવાનો, સ્વાધ્યાય કરવાનો અને 24 કલાક ઉપયોગમાં આની જાગૃતિ રાખવી. વૃત્તિઓ ક્યાં ક્યાં છેતરી જાય છે એની જાગૃતિ. ખૂબ જ સહેલો અભ્યાસ છે, પણ ઉદયના ધક્કાઓ એવા આવે છે ને કે વિશેષમાં આપણે લાગી જઈએ. નિર્વિશેષ જ છીએ આપણે. એટલે જેમ જેમ વ્યક્તિ મહાન થતો જાય છે ને તેમ તેમ વ્યક્તિ એકદમ સામાન્ય થતો જાય છે, એકદમ ઇઝી, બધા માટે સાર્વજનિક. અને પછી એનો અને આના જ કારણથી મુનિ પણ આવે. પછી તો એ પશુ પક્ષીઓ પણ આરામથી જોઈ શકે એને, જંગલમાં રહે, બધા કોઈ પણ પાસે આવી શકે. કોઈ પણ એટલો ઇઝી છે કે એના ઉપર કોઈ બેસી જાય તો કોઈ વાંધો નહીં, એટલા ઇઝી થઈ ગયા છે બધા. કોઈને પાસે આવવાનું ન કે, કોઈને દૂર જવાનું ન કે, કોઈને એનાથી ડર ન લાગે, કંઈ નહીં. કેટલું સુંદર જીવન છે, સહજ જીવન છે. આપણને એમ લાગતો કે કંઈ વિશેષ થઈ જતો, વિશેષ ન થઈ જાય વ્યક્તિ, ખૂબ સામાન્ય રહે છે. જગતમાં જે આપણને વિશેષ લાગે છે એ વિશેષ નથી. અહીંયા આ સામાન્ય છે એ જ વિશેષ છે. અને જે હંમેશા શેષ રહે છે ને તે જ વિશેષ છે. ની સહજાત્મ સ્વરૂપ આપણે પાસે છે. કૃપાળુદેવે એને સુંદર શબ્દ આપ્યો, સહજાત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ. આ અંતર્ભેદ જાગૃતિ માટે આપણે આ પ્રયત્ન લાગુ કરવાના છે. વધારેમાં વધારે મૌન રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૌન થઈ અને પોતાની સ્વસત્તાનો અનુભવ કરવાનો પ્રયત્ન. બીજા બધાઓ ઘણા પ્રકારના ધ્યાન આદિ હોય, પણ જ્યાં સુધી સ્વરૂપનો નિર્ણય ન થાય ત્યાં સુધી બધી કલ્પનાઓ છે ધ્યાન. એકવાર આ હુંપણાનો સાચો આપણે નિર્ણય થઈ જશે ને પછી ધ્યાન એની દિશા પકડશે. પ્રયત્ન. સુખધામ અનંત સુસંત ચહી दिन रात्र रहे तध्यानम पर शांति अनंत सुधामय प्रणमो पद तेवर तेज
પ્रणમો પદતે વર્તે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ કી જય. સબ સંતન કી આનંદ. ઓ સૂત્ર સૌ સાથે. હું આત્મા છું, આપનો સૌ. હું આત્મા છું, આપનો સૌનો. હું આત્મા છું, આપનો સૌ.